દાદા બોલો. આજે શું બનાવ્યું? આજે તો જો મસ્ત મસ્ત કાજુ કતરીનો પ્રોગ્રામ હ. એકદમ મસ્ત મીઠાઈની દુકાનમાં મળે ને એવી કાજુ કતરી જુઓ. જોરદારીનું ટેક્સચર, કલર અને એકદમ શુદ્ધ. શુદ્ધ એટલે કે આપણે ઘરની બનાવેલી કાજુ કતરી એટલે ખાવાની તો મજા જ પડે ને વગર ચિંતાએ આપણે ખાઈ શકીએ. તો ચાલો તાણ હું પણ તમને ફટાફટ રેસીપી આપી દઉં પરફેક્ટ કાજુ કતરીની. તો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ માપ સાથે કાજુ કતરી બનાવીશું. કે તમને હું કાજુનું ખાંડનું પરફેક્ટ માપ આપીશ. એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ હું બતાવું એ રીતે તમે કાજુ કતરી બનાવશો ને તો એકદમ મીઠાઈની દુકાનમાં જે કાજુ કતરી મળે ને એવી જ કાજુ કતરી તમે ઘરે બનાવી શકશો. એના માટે મેં અહીંયા ઘડી 250 ગ્રામ કાજુ સવારે પલાળી દીધા હતા ઉઠીએ એટલે આ કાજુ 2 કલાક જેવા પલળ્યા છે. આ કાજુનો મેં ઠંડા જ પાણીમાં પલાળ્યા હતા અને પલાળીને બી ફ્રીજમાં જ મૂક્યા હતા. એ વાતનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે કાજુનો પલાળીને ફ્રીજમાં જ મૂકવાના છે, બહાર રાખવાના નથી. આપણને ઠંડા કાજુ જોવું છું, પાછા ફ્રીઝરમાં પણ નથી મૂકવાના, નીચે ફ્રીજમાં જ મૂકવાના છે. અને એના સાથે મેં અહીંયા ઘડી વજનમાં 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. જુઓ આ વજનમાં 150 ગ્રામ ખાંડ છે. આર્યાએ 2 કપ ભરીને કાજુ નીકળ્યા હતા. 250 ગ્રામ હું કાજુ લાવી હતી ને એનું માપ કર્યું હતું તો આ 2 કપ ભરીને કાજુ હતા. અને એના સામે આ 150 ગ્રામ ખાંડ, એ પણ હું કરિયાણાની દુકાનમાંથી મપાઈને જ લાવી હતી 150 ગ્રામ ખાંડ. એટલે 150 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ કાજુ. અને કાજુને ઠંડા પાણીમાં પલાળી દેવાના. હવે આપણે કાજુમાંથી પાણી કાઢી લઈશું. કાજુને આપણે નિતારી દઈએ પછી સૌથી પહેલાં મિક્સર જારમાં ખાંડને દળવાની છે. તો જો આપણે મિક્સર જારમાં ખાંડ વાટી લીધી. હવે આપણે એને અલગ વાસણમાં લઈ લઈશું. હું જે રીતે તમને આપું છું ને એ રીતે કાજુ કતરી બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણને દળેલી ખાંડ જ જોશે. એટલે આપણે મિક્સર જારમાં પહેલાં ખાંડ દળી લઈએ, પછી આપણે એ જ મિક્સર જારમાં આપણે પલાળેલા કાજુ લઈ લઈશું. અને આપણે આ જ કાજુમાં થોડુંક પાણી ઉમેરીશું. પણ એ પાણી પણ પેલું કાજુ પલાળેલું હતું ને ઠંડુ એ જ પાણી લેવાનું છે. અને કાજુનો વાટીશું. આપણે વચ્ચે વચ્ચે કાજુને હલાવતા જઈશું અને જરૂર પડે એમ થોડુંક થોડુંક પાણી ઉમેરતા જઈશું. પાછું આપણે થોડુંક ઠંડુ પાણી ઉમેરીશું અને એને વાટીશું. જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે આટલા કાજુ આપણા વટાઈ જાય ને આ રીતે આ સ્ટેજ ઉપર આપણે અંદર દળેલી ખાંડ ઉમેરી દઈશું. કેમ કે ખાંડમાંથી પણ પાણી છૂટશે કાજુમાં ઉમેરીશું ને એટલે પછી આપણને નક્કી કરવાની ખબર પડે કે હજી કાજુમાં આપણને કેટલું પાણી જોઈશે. તો બસ આપણે આ દળેલી ખાંડ આપણે ઉમેરી દઈએ. હવે ખાંડ ઉમેરીને ફરી આપણે વાટીશું. પણ તમે આ ટાઈમે ધ્યાન રાખજો કે કેવું એકદમ સતત મિક્સર ચાલુ ના રાખતા, નહીંતર પાછા કાજુ ગરમ થઈ જશે. આપણે બસ કાજુ વાટવામાં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાજુ એકદમ ઠંડા હોય ને વાટવાના છે. જો થોડાક બી કાજુ ગરમ થઈ જાય ને તો ફટલાઈને અંદરથી તેલ છૂટવા માંડે, તો કાજુ કતરીમાં મજા આવે નહીં. તો બસ એના માટે તમે સતત હલાવશો ને તો પછી ગરમ થઈ જશે. તો આપણે કેવું આવી રીતે પીસવાનું, પછી પાછું આમ બંધ કરી દેવાનું, પાછું આમ પીસવાનું, પાછું બંધ કરી દેવાનું. હાવ પલ્સ મોડે નહીં અને હાવ ચાલુના ચાલુ પણ નથી રાખવાનું. તો બસ જુઓ હું તમને ટેક્સચર બતાવી દઉં કાજુની પેસ્ટનું. આ રીતનું એકદમ સિલ્કી સ્મૂથ ને આવી પેસ્ટ જોવા આપણને કાજુની. જુઓ તમે કેટલી મસ્ત પેસ્ટ લાગે. કાજુ કતરી બનાવવી એકદમ ઇઝી છે, પણ જો તમને પરફેક્ટ માપની ખબર હોય અને પરફેક્ટ સ્ટેપની ખબર હોય કે કઈ રીતે બનાવી. જો આમાંથી એક પણ સ્ટેપ મિસિંગ થાય ને તો પાછી આપણી કાજુ કતરી બગડી જાય. એટલે તમે આવી રીતે ખાંડને કાજુનું માપનો સ્ટેપ હું બતાવું એ રીતે તો ફટાફટ મસ્ત કાજુ કતરી ઘરે બનાવી દઉં. હવે આપણે આનું ગેસ ઉપર ચડાવીશું. એના પહેલાં એક કામ કરવાનું કે આવી રીતનું એક બટર પેપર લેવાનું, કાં તો કોઈ પણ જાડી પ્લાસ્ટિકની થેલી હોય ને તમારી પાસે એ પણ ચાલો. પણ એના ઉપર પહેલાંથી ઘી લગાવી રાખવાનું. આપણે ઘી છે ને પહેલાં આવી રીતે બટર પેપર પર બધું લગાવી દઈશું.
બટર પેપર પર ઘી લગાવી દઈએ અને પછી જ ગેસ ચાલુ કરવાનો અને એને સતત હલાવતા જઈને આપણે શેકવાનું છે. આ રીતે બનાવેલી કાજુ કતરીમાં એક પ્લસ પોઈન્ટ આમાં ને આપણે ચાસણી કરવાની રહેતી નથી. જો કોઈ પણ મીઠાઈમાં જે ચાસણી કરવાની આવે એવી એ મીઠાઈઓ આવે ને એમાં કેવું કે તમારે 1 તારની 1.5 તારની એવી ચાસણી કરવાની હોય અને ચાસણીમાં ભૂલ થાય તો તમારી મીઠાઈ બગડે જ. કેમ કે મારી તો ઘણી બધી વાર બગડેલી હોય ચાસણીવાળી મીઠાઈઓમાં, એટલે હું કહું છું. તો અને આમાં કેવું કે ચાસણી બિલકુલ કરવાની જ નહીં, એટલે બગડવાનો તો કોઈ સવાલ જ નહીં આવતો. તો તમે મારા કહેવાથી એકવાર હું આજે જે રીત આપું ને એ રીતે અડધો કપ કાજુની કાજુ કતરી બનાવી જોજો અને પછી મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી અને કેવી બની ઘરે. બહુ મસ્ત બનશે ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂર ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ આપણે ધીમા ગેસે કાજુની પેસ્ટને સતત હલાવતા જઈને શેકીશું. જો ધીમે ધીમે પરપોટા ફૂટવા માંડશે. આવી રીતે જો ગરમ થશે ને એટલે જો આવી રીતે પરપોટા ફૂટશે, પણ આપણે હલાયા જ કરવાનું. અને ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે એકવાર તમે કાજુ કતરી માટે કઢાઈ ચડાવવાનું પછી કશું કામ કરવાનું નહીં, બસ ખાલી આપણે આ મિક્સ જ કરવાનું કામ કરવાનું. ધીમે ધીમે આવી રીતે જુઓ તમે આમ શેકો ને એટલે આમ કરો એટલે તમને ખબર પડે કે હવે કઢાઈ છોડી દે છે, થોડીક થોડીક, બધી નહીં પણ થોડીક થોડીક છોડી દે છે. એ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. વધારે ઘી નાખવાનું નથી, બસ 2 ચમચી ઘી નાખવાનું અને ફરીથી એનો મિક્સ કરીને હલાવવાનું. અને ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આ બધી પ્રોસેસ ધીમા ગેસે જ કરજો. વાર લાગશે તો ચાલશે, પણ જો આગળ જતું રહ્યું તો મજા આવે નહીં, મીઠાઈ આખી બગડી જાય. જુઓ ફ્રેન્ડ્સ, આ કઢાઈમાં આપણે હલાવીએ ને તો આવી રીતે કઢાઈ ચોખ્ખી થઈ જાય છે. આપણે ડીશ પર લઈને ચેક કરીશું. ત્યાં સુધી આપણે ધીમા ગેસે આનો હલાવતા જઈશું. જુઓ આ કઢાઈ એકદમ છોડવા માંડ્યું, જુઓ. અને આ બી ચેક કરી લઈએ. જુઓ આવી રીતે આ બોલ બનવા માંડ્યો. આ બોલ બન્યો એટલે આપણું પરફેક્ટ પેસ્ટ રેડી થઈ ગઈ છે. જુઓ જો આ એકદમ એમનેમ જ ફરો આપણો પેસ્ટ કાજુની. જુઓ એમ જ ફરો, હું નીચે તો અડાડતી બી નહીં અને એના જાતે જ ફરો. એટલે કમ્પ્લીટ થઈ ગયું કાજુ કતરી માટે આ રેડી આપણું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બટર પેપરમાં કાઢી લઈશું. જો આ બટર પેપર પર ઘી લગાવી હતું, હવે આવી રીતે મસળીશું. ચોટ જ નહીં બિલકુલ. જુઓ તમે, જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે હાથમાં લઈએ ને તો બિલકુલ ચીટકો નહીં ને આવી રીતે આમ ગોળ ગોળ સરસ થાય ત્યારે આપણને કાજુ કતરી માટેનો પ્રોપર ડો મળ્યો કહેવાય. જો આ રીતે સ્મૂથ થાય પછી આ રીતે બટર પેપર પર મૂકવાનું અને વેલણ ઉપર ઘી લગાવવાનું અને પછી આપણે એનો વણી લઈશું. એકદમ હળવા હાથે વણી લેવાની. થિકનેસ તમે તમને જોવો એ પ્રમાણેની કાજુ કતરીની રાખી શકો. જુઓ ફ્રેન્ડ્સ, આટલી થિકનેસની કાજુ કતરી મેં વણી લીધી છે. હવે આપણે એના પર સિલ્વર ફોઇલ લગાવી દઈશું. કાજુ કતરી હોય એટલે સિલ્વર ફોઇલ લગાવીએ તો દેખાવમાં સારી લાગે, બાકી ખાવામાં કોઈ જ ફરક પડતો નહીં. સિલ્વર ફોઇલ વગર બી એવી જ લાગે અને એના હાથે બી એવી જ લાગે, પણ આપણે લગાવી દઈએ ચમચા આપણે વિડીયોમાં તમને બતાવવાની બહારના જેવી એટલી. તો જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે મેં થોડુંક થોડુંક સિલ્વર ફોઇલ લગાવી દીધું છે. હવે આપણે આનું બરાબર ઠંડુ કરવા રહેવા દઈશું. ઠંડુ થાય પછી આપણે એનો કટ કરીશું. તો ફ્રેન્ડ થોડીક વારમાં ઠંડુ થઈ ગયું, હવે આપણે એનો કટ કરીએ. જો આવી રીતે દબાઈ દબાઈને કટ કરવાના. વાવ! તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે કાજુ કતરીના શેપમાં કટ કરી લીધા. જુઓ તો જો આવી રીતે આપણે કરીએ ને એટલે આરામથી ઉખડી જાય, એટલે સમજવાનું કે આપણી કાજુ કતરી એકદમ મસ્ત થઈ ગઈ. જુઓ તમે શેપ, કલર અને એનું ટેક્સચર પણ જુઓ, એકદમ મીઠાઈવાળાની દુકાનમાં મળે ને એવી કાજુ કતરી. હું તો કહું એનાથી બી સારી કાજુ કતરી મેં ઘરે બનાવી અને તમે પણ ટ્રાય કરજો. હવે મળીશું આવા નવા બીજો વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.